મમ્મી ત્યારે યાદ આવતી હતી ને એટલે ફોન કર્યો. હા શું ચાલે કે? મમ્મી કરું હો તને ફોન હમણાં. એ હા મમ્મીને ફોન હતો. પણ આટલો બધો શું પિયરનો મોહ રાખવાનો હોય? અમારા જમાનામાં તો છે ને અમે વર્ષે એકાદ વાર પિયર જતા હતા અને એમાં અમારે હાહુ ના પાડે ને તો ના જઈએ. અને આટલો બધો મોહ પિયરનો રાખશો તો અહીં હારીના કેદી થાશો તમે? યુ આર રાઈટ મમ્મીજી. પિયર વાળાનો મોહ ન રાખવાનો હોય, પિયર વાળાની બાજુમાં જ રહેવા જતું રહેવાનું. જેમ કે આરતી દીદી રહે છે, બેડરૂમની બારી ખોલું ને તો સીધું આરતી દીદીનું ઘર ખોલ્યું હોય ને એવું જ લાગે. એટલા નજીક જતું રહેવાનું. હા 24 કલાકમાંથી 23 કલાક તો આરતી દીદી આપણા ઘરે જ હોય. 1 કલાક જ સાસરીમાં હોય. એટલે પિયર વાળાને મોહ રાખવાનો જ નહીં. પિયર વાળાને ઘરની બાજુમાં જ ઘર લઈ લેવાનું. એમના કપડા તો ખાલી નામ માટે જ ત્યાં છે, બાકી હોય તો આખો દી આયા જ તે. મારે તમારી દીકરી પાસેથી કઈક શીખવું જોઈએ નહીં મમ્મીજી? પિયરનો મોહ નહીં રાખવાનો, પિયરની બાજુમાં જ ઘર લઈ લેવાનું નહીં મમ્મીજી? મમ્મી શાક વાળો આવ્યો, હું ફટાફટ શાક લઈને આવું હો.